ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન અને ટૂંકા મનન દ્વારા દિવસની શરૂઆત કરીએ. હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું એ આપણ શક્તિમાનોની ફરજ છે. રોમનને પત્ર 15મો અધ્યાય 1લી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલના જ વચનને આગળ રાખતા બીજી પણ કેટલીક બાબતો જોવા આપણે પ્રયાસ કરીએ. પ્રભુના વચનો ઘણી બધી જગ્યાએ આપણ સર્વને નબળાઓને મદદ કરવા, લથડતા ઘૂંટણોને સમા કરવા, સ્થિર કરવા, મદદ, ઉત્તેજન, હિંમત, દિલાસારૂપી હાથ લંબાવવા અને પકડવા તથા પડેલાઓને સહાયરૂપ બની ઊભા કરવા જણાવે છે. પણ માણસ જેનું નામ જે કહેવામાં આવે એનાથી બિલકુલ વિપરીત કરવું અને જે કરવાનું ના પાડવામાં આવે એ જ કરવું, એની એટલે કે આ પણ માણસોની ખાસિયત છે. હાલના સમયમાં માણસની કદર કરવાનું, સહાયરૂપ બનવાનું તો ઠીક, એકબીજાનું ગમે તેમ કરીને કાસળ કાઢનારો બન્યો છે અને એમ કાસળ કાઢી પોતાનું કામ કરાવનારો અથવા તો કઢાવનારો અથવા તો કરનારો બન્યો છે. સહન શક્તિ તો આપણામાંથી ગાયબ જ થઈ ગઈ હોય એમ ભાસે છે. ધીરજ અને નમ્રતાના પાઠ આપણે ભૂલ્યા છીએ. એવામાં પ્રેમની, માફીની, સ્વીકારની, જતું કરવાની, સહન કરવાની, સહાય કરવાની, બેઠા કરવાની, હાથ લંબાવવાની વાત. હાલ આપણે ગમે તે ભોગે અને ગમે તે કિંમતે બીજાની ખુશીને છીનવીને પણ પોતાની ખુશી પૂરી કરવા અધીરા, આતુર, તત્પર અને તૈયાર છીએ. પોતાની જ ખુશી પ્રમાણે કરવું અને કરાવવું એમાં આપણે મહારત હાંસિલ કરી છે ને એમ કરવામાં આપણે આપણું જોર, આપણું બળ, આપણી શક્તિ અજમાવીએ છીએ અને એમ કરતાં ભલે પછી નબળાનું જે થવાનું હોય તે થાય, એ આપણી માનસિક વૃત્તિ અને માનસિકતા છે. પણ પ્રભુનું વચન આપણને સ્પષ્ટ જણાવે છે, જે ગઈકાલે પણ આપણે થોડું જોયું હતું અને આજે પણ જોઈ રહ્યા છે, બે બાબત. પહેલી, તમે અશક્તોની નિર્બળતાને સહન કરો. બીજી બાબત, પોતાની ખુશી પ્રમાણે ન કરો. અને એમ આપણને આપણી ફરજ, જવાબદારી, કર્તવ્યનું પણ ભાન કરાવે છે. વચન તો કહે જ છે, વર્ષોથી કહે છે. આપણને અસર થતી નથી અથવા થાય છે તો આપણે તેને કાર્યમાં કે વ્યવહારમાં લાવતા નથી, કેમ કે તેનાથી આપણી પોતાની ખુશી જતી હોય એમ આપણને લાગે છે. કિંતુ પ્રભુ પર અને પ્રભુના વચનો પર ભરોસો રાખતા કરી જુઓ, એવો આનંદ આવશે કે એની તોલે જગતનો બધો આનંદ આપણને વામણો લાગશે. પોતાની ખુશી માટે નહીં, પણ આપણે બીજાની ખુશી માટે કંઈ પણ કરીએ. અશક્ત, દુઃખી, બીમાર, લાચાર, ગરીબ, જરૂરિયાતમંદ, વિધવા, અનાથ, વૃદ્ધ
જેઓ શારીરિક રીતે પીડાય છે, જેઓ સામાજિક રીતે પીડિત છે, જેઓ આત્મિક રીતે પીડિત અથવા અશક્ત અથવા નિર્બળ છે, તેઓના માટે તેમની નિર્બળતાને સહન કરી, તેમની નિર્બળતામાં સહાયરૂપ બની આપણી પોતાની નહીં કિંતુ તેમની ખુશી પ્રમાણે કરવું એ આપણ શક્તિમાનોની ફરજ છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે જેવો આપની કૃપાથી સક્ષમ અને સંપન્ન છીએ કે શક્તિમાન છીએ, તેવા અમે અમારા સખ્ત, નિર્બળ માનવ બંધુઓને સહન કરી, સહાયરૂપ બની અમારી નહીં કિંતુ તેમની ખુશી પ્રમાણે કરી શકીએ, જે અમારી ફરજ છે. કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.